હેલો ભાઈ બધાને જય શ્રી કૃષ્ણ નમસ્કાર. અને ભાઈ આજે શહેરમાં મજા આવી ગઈ છે કેમ કે બટાકા પૌવા અને ચા ખાઈ નીકળ્યા છે. કેમ કે કેટલા સમયથી ભાઈ ચા અને ટોસ ને બધું ખાઈને રહેતા હતા. આજે મસ્ત બટાકા પૌવા ખાઈ નીકળ્યા છે. અને ભાઈ જો આ ગવર્મેન્ટ છે, આ જે ક્લિનિંગ કરે છે ને એ આખા અરમીને બહુ થતું હોય. આખા સિટીમાં જેટલા ઝાડવા હશે કે જ્યાં બાગ હશે ને બધી જગ્યાએ આવા લોકોને રાખી લેશે અને બધું ઝાડવા ક્લીન કરાવશે. અને જે કે ઝાડવા એ નહીં હોય ત્યાં કે ઝાડવા રોપાવડાવશે. બધી જગ્યા પર આવું હોય છે. કે આ લોકો નેચરને બહુ એ કરે છે અને ઝાડવા બહુ આવે છે યાર ભાઈ. એટલે તો આ સિટીમાં આટલી બધી ઠંડક રહે છે અને ઝાડવા આટલા બધા જોવા મળે છે આગળ આર્મેનિયામાં. તો ભાઈ આવું નીકળ્યા રેસ્ટોરન્ટમાં જવા માટે કેમ કે હેત તો નીકળી ગયો છે 10 વાગ્યાનો અને ખાધા આગળ નીકળ્યો તો એના માટે ભાઈ મેં ડબ્બા લઈ લીધા છે એના માટે બટાકા પૌવાના. તે ખાઈ લેશે અને આપણે નીકળીએ તો તે આગળ જઈને ખાઈ લે. તો ભાઈ રેસ્ટોરન્ટ પર આવી ગયા છે અને હેતને આલી દીધા છે બટાકા પૌવા અને તેને ખાઈ પણ લીધા છે. અને હેતનો ઓર્ડર પતી ગયો છે અને હવે મારે જવાનું છે મલાત્યા કેમ કે બ્રેડ લેવા માટે. હજુ જોઈએ કેટલી બ્રેડ લેવાની કે બોસે કહ્યું છે ને કહેશે એટલે પછી આપણે નીકળીશું બ્રેડ લેવા માટે મલાત્યા. તો ભાઈ નીકળ્યા છે બ્રેડ લેવા માટે અને આજે લીધી છે હેતની બેગ. કે હેતની બેગ બહુ મોટી છે એટલા માટે. અને બ્રેડ લેવાની છે 80 લેવાની છે પણ આપણે લઈશું 40 અને 40 લીધા છે બોસ. એટલે ભાઈ આવું લેવા નીકળે મલાત્યા જવા માટે આપણે બ્રેડ લેવા માટે. તો ભાઈ આવી ગયા છે બ્રેડને એમાં બ્રેડ શોપમાં. આવી રહ્યું બ્રેડ શોપ ટોન બેટમ લખેલું છે આવી રહ્યું. અને જે આગળ જે પેલી ઊભી રહે છે એ બહુ બાપા કરે મારા પર. એટલે હું કોથળો લઈને આવું ને બ્રેડ લેવા તો બહુ કરે મારા પર. હું કરું મારા બોસે મને કોથળી આપે એટલે શું કરવાનું. તો ભાઈ બ્રેડ લઈ લીધી છે. પાછી ફરી અખરેજી ડોહી આજે મેં તો વાત કરે મેમી લોરમાં કે ભાઈ વાત કર તું લે તો ડોહી પાછી અકરાઈ મારા પર. તો લીધી છે બ્રેડ. હવે નીકળીએ આપણે જવા માટે. અને હજુ પાછળ ગાડી જો કાઢ થવી હતી જૂના જમાના 1980-90 છે ગાડી. તો અમિતાભ બચ્ચન નહોતું પિક્ચર તો જૂના પિક્ચર એવી ગાડી છે કાઢ થવી હતી. આગળ છે BYD. આ ગાડી કાઢી આટલામથી કરવાની ગાડી મારે જોયા વગર તો મૂકી દીધી. તો ભાઈ નીકળીએ આપણે જવા માટે રેસ્ટોરન્ટ પર. તો ભાઈ 6:30 થઈ ગયા છે ને ઓર્ડર પડ્યા છે નહીં. એક હજુ ઓર્ડર પડ્યો છે પણ હજુ 8 વાગે આપવા જવાનો છે. અને પછી પાછું બ્રેડ સ્ટોરમાં જવાનું છે. બ્રેડ સ્ટોરમાંથી પાછું ફરી બ્રેડ લાવવાની છે. અને અમને ધવલભાઈ આવી ગયા છે. ધવલભાઈ પણ એન્ડેક્સમાં હતા પણ એન્ડેક્સમાં આજે પણ એમને ઓર્ડર નહીં પડ્યા. એમને આજે 6 ઓર્ડર પડ્યા છે. એટલે આજે બધી જગ્યાએ એવું જ છે. આજે ઓર્ડર બહુ ઓછા પડ્યા છે કે આજનો દિવસ ખરાબ હશે બધાને એટલા માટે. તો બેઠા ભૂખે લાગી છે. તમને આઈસ્ક્રીમને બધું ખાધું છે પાછું. અને એવો ઓર્ડર હજુ તો શરૂઆત નહીં કરી બનાવવાની. એટલે જો 8 કેટલા વાગ્યા છે ખબર ને 8 વાગ્યા વરાની આજુબાજુ હશે ઓર્ડર કદાચ. ચાલુ કરે પછી આપણે જે પછી મેળ પડે ત્યારે કંઈ ઓર્ડર પડી જાય તો ખરું બાકી ના પડે તો ભાઈ એ જ ઓર્ડર છે. અને તો પછી લઈને ઘરે જતા રહીશું આપણે. ભાઈ ડિલિવરી આવી ગઈ છે અને છે બાપા આવવાની છે 24 કિલોમીટર. પાછો ફરી ઓર્ડર આવે 24 કિલોમીટરનો. આ એ જો જ્યારનો મેં વિડીયો તો તને છે કોલ પર હજી કોલ પર જ છે. અડધો કલાક જેવું થઈ ગયું કોલ પર. અને અંદર ગયો તો અંદર પેલા લોકો બધું પૂછે છે મને કે તમે લોકો નમસ્તે કેમ કરો છો, એનું કારણ શું છે. મેં કહું તમે રિસ્પેક્ટ આલે છે અમે બીજા બધાને એટલા માટે. અમારીમાં કોઈ ઇન્ડિયાનો કલ્ચર છે કે જે નમસ્તે કહીએ ને તો ભાઈ આ બીજાને રિસ્પેક્ટ મળે છે એટલા માટે નમસ્તે કરે છે. એ બધું પેલા માસી બધું પૂછે છે કે તમે ત્યાં મુસ્લિમ છે કે ક્રિશ્ચન છે બધા. મૂકું અમારા ઇન્ડિયામાં મૂકું બધા રિલિજન રહેશે આગળ બધા ભેગા મળી રહેશે આગળ કારણ કે ઓકે તો બધી ડિટેલ્સ ચાલતી હતી. અને પછી પેલી કે તારે 24 કિલોમીટરનો ઓર્ડર આવ્યો છે તો હવે ઓર્ડર રેડી આ ભાઈ પણ રેડી કરે છે ઓર્ડર. ઓર્ડર રેડી થશે એટલે હજુ મિનિમમ અડધો કલાક જેવો ઓર્ડર થશે રેડી થતાં. પછી જઈશું ડિલિવર કરવા અને પછી કે તું ઘરે જતો રહેજે. એટલે ભાઈ આજનું આપણું કામ પૂરું. આ ભાઈ રેડી કરશે હજુ ઓર્ડર. ને ઓર્ડર રેડી થાય પછી આપણે નીકળીએ શાંતિથી ઘરે જવા માટે. તો ભાઈ ઓર્ડર રેડી થઈ ગયો છે અને આપણે નીકળીએ છીએ જવા માટે. મારો ઓર્ડર છે આવવાનો ભાઈ બારીજીસર. તો બારીજીસર એટલે ભાઈ ગુડ નાઇટ થઈ ગયું છે આપણું અહીંયા આગળ કે છેલ્લો ઓર્ડર છે. આ લઈને આપણે નીકળીએ છીએ ઘરે જવા માટે. તો ડિલિવરી કમ્પ્લીટ થઈ ગઈ છે અને ત્રીજા ફ્લોર પર હતી અને
આગળ કેવું કે ભાઈ 4 ફ્લોર હોય ને બિલ્ડિંગ, 4 ફ્લોરની બિલ્ડિંગ, તો આ લોકો લિફ્ટની સુવિધા નહીં રાખતા. લિફ્ટ હોતી જ નથી આખા બિલ્ડિંગમાં, તો ભાઈ ઉપર જાતે ચડવું પડે આપણે. તો ભાઈ ચડી ગયા છે અને ડિલિવરી થઈ ગઈ છે અને આપણે છે અત્યારે આવનમાં. અને અમારે જવાનું છે ઘરે, પણ ઘરે નહીં જવું, અત્યારે જઈશું આવનમાં આપણા બધા ફ્રેન્ડોને મળવા માટે. ઓકે, 1 કિલોમીટર જ છે, તો આપણે જતા આવીએ, ફટાફટ મળી લઈએ, કેમ કે વેધર તો બગડી ગયું છે, વરસાદી માહોલ થઈ ગયો છે. જોઈ લો પાછળ છે વરસાદી માહોલ, પવન બહુ ચાલુ થઈ ગયો છે. તો નીકળે ફટાફટ આપણે આવનમાં જવા. તો ભાઈ આપણે પહોંચી ગયા છે આપણા ઘરે, જૂના ઘરે. તો ભાઈ પહોંચી ગયા છે આપણા ઘરે. તો આપણે હાર્દિકભાઈનું કામકાજ ચાલુ છે, હવે છોલે બનાવે છે, આ ભાઈ વાસણ ધોવે છે. આ જો ત્યાં જલસાવાળું કામ કેવું ભાઈ, સોસે કરાવી ગયું તમારે બેવનું કોમ બમ કંઈ અઘરું નહીં પણ કશું. તો ભાઈ આ લોકોનું સોશિયલ કાર્ડ પણ આવી ગયું છે. આ લોકો ટેન્શન ફ્રી, કેમ કે આ લોકો હવે આગળ જેટલું રહે એટલું રહી શકશે સોશિયલ કાર્ડ પર. અને આજે આગળ આપણે હાર્દિકભાઈ કહ્યું છે છોલે થઈ જાઓ તો ટેસ્ટ કરી લઈએ, પછી નીકળીશું ઘરે જવા માટે. નીકળ્યા છે આપણે ઘરે જવા માટે. એટલે જો મળે બરાબર હાર્દિકભાઈ, પુષ્પાભાઈ, સિયારામ. ચાલો તો ભાઈ પહોંચી ગયા આપણા કુમિદાસવાળા ઘરે. આવનમાં જઈને આવ્યા પછી બહુ સારું લાગ્યું, કેમ કે બહુ દિવસ થઈ ગયા હતા બધા મળે, તો બધા મળી લીધું. અત્યારે તો છોલે ભટુરે, છોલે ચના ને લાવાસ, સોરી ભટુરે નહીં લાવાસ બનાવી દીધું અને ખાવાનું બાકી છે. જો લોકોને કીધું કે મને કહ્યું હતું, પણ મારે આગળ કેતનભાઈ બનાવી દીધું છે, એટલે ભાઈ ના બેઠો. કે કેતનભાઈ આગળ જમવામાં તો મહેનત કરીને આપણે પડી મળીએ ના સારું લાગે એટલા માટે. બાકી હાર્દિકભાઈએ તો કહ્યું હતું કે જમી લે, પણ ના પાડી આપણે. અને ભાઈ આજનો દિવસ તો કેવું કે ઓર્ડર બહુ હતા નહીં, એટલે 8:30 પોણા 9 વાગે તો ત્યાં ગયો હતો. તો ભાઈ આવી ગયા છે. કેતનભાઈ શું બનાવ્યું આજે ગ્રેવી વાળું? લસણની દાળ ભાઈ. જો જોડે અમારા લાવાસ જોઈ લો, આવી ગયા છે મોટા. કેવું ભાઈ આજે મોટા, કેવો જોયો દિવસ તારો? હજુ હમણાં આવ્યો તું? ના મારા જો આજ ધવલ જાય. ધવલભાઈ કેવું તમારે થયું કોમ? 10 ઓર્ડર કમ્પ્લીટ? 9 કેટલા? 20 ઓર્ડર. ઓર્ડર 20 થયા. અને મની તો આપણું સ્કોર ઉપર જ ખબર છે, 15 ઉપર કાઢ્યો હતો. તો ભાઈ જોઈ લો ઇન્ડેક્સનું કોમ. મોનાક તો ચાબુક હાલ જ કરે છે. 15,000 પેલા કમાયો તો ને આજે તો કેટલો ઓર્ડર? 15 ઉપર આજે 15 ઉપર. 15 ઉપર જો આજે હોય 15 ઉપર એટલે સમજી લો 16-17 જેવા કમાયો છે. અને આ ધવલભાઈ જો હવે 9 વાગે નીકળે, 7 વાગે પાછા આવતા રહે, 10,000નું કામ કમાઈને આવી ગયા. તો ભાઈ ઇન્ડેક્સમાં તો બહુ કામ ચાલુ છે, જે કરવું એ કરો, બહુ સારું કામ ચાલુ છે. આમાં તો જો કે પ્રાઇવેટવાળા છે એટલે આમાં જરૂર છે નહીં. તો ભાઈ આવી ગયા છે, હવે ફ્રેશ બેશ થઈ જાય. મોનાક તો ફ્રેશ થઈ ગયો છે, બીજું એ હોય હજુ હમણાં જ આવ્યો છે. આપણે ફ્રેશ થઈ જઈએ અને મળીએ કાલના બ્લોગમાં. આપણે બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને.